ગાંધીધામના સુભાષનગરમાં રહેતા ઉદ્યોગપતિ સની કિરણસિંહ ડોડિયાના ઘરમાં રાજસ્થાનના ગંગાનગરના સુરતગઢની દેવિકાબેન નામની નોકરાણીએ હાથફેરો કરીને 32,000 રોકડા રૂપિયા અને સોના ચાંદીના ઘરેણાં મળી 4.78 લાખની ચોરી કરી હોવાનો બનાવ બહાર આવ્યો હતો। ચોરીના દાગીના તેણે ભારતનગર મેઇન માર્કેટમાં આવેલી અંબિકા જ્વેલર્સ નામની શોપમાં વેચ્યા હતા અને તેમાંથી તેને 3.85 લાખ રૂપિયા મળ્યા હતા। એ જ રીતે નજીકમાં આવેલ કુંદન જ્વેલર્સમાં તેણે 75,000ના રૂપિયામાં 3 દાગીના વેચ્યા હતા। તો ભારતનગરથી મહેશ્વરીનગર જતા રોડ પર આવેલ શિવશક્તિ જ્વેલર્સમાં 2.10 લાખ રૂપિયામાં ચેઇન, બુટ્ટી અને પરચુરણ દાગીના વેચ્યા હતા। ત્રણેય જ્વેલર શોપના સોનીઓએ દાગીનાના બિલ કે આધાર પુરાવા માંગ્યા વગર બજાર ભાવ કરતાં ઓછા રૂપિયા આપીને આ ચોરીના દાગીના ખરીદ્યા હતા। એ ડિવિઝન પોલીસે મુખ્ય આરોપણ દેવિકા સહિત જ્વેલર્સ પેઢીના 2 સંચાલકો રતિલાલ ચુનીલાલ સોની તથા જગદીશ કુમાર બાબુલાલ સોની અને એક જ્વેલર્સ પેઢીનો કર્મચારી ઇમારતા રામ ગોપીરામ સામે પણ ગુનો નોંધી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી ગતરોજ તપાસનીશ અધિકારી એ ડિવિઝન PSI M.H. જાડેજા દ્વારા કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ।